મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઇઝરાયલ ઈરાન સંઘર્ષની સીધી અસર હવે ભારતના રસોડા સુધી પહોંચી છે. ગેસ પુરવઠામાં વિક્ષેપ આવતા દેશના મોટા શહેરોમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ ઉપર સંકટના વાદળો છવાયા છે. જો એલપીજીની સપ્લાય ટૂંક સમયમાં જ સામાન્ય નહીં થાય તો આગામી 2 દિવસોમાં શહેરના અનેક રેસ્ટોરન્ટ કેટલાક દિવસો સુધી બંધ રાખવાની ફરજ પડી શકે છે. કોમર્શિયલ ગેસની સપ્લાય અને ડિલિવરીમાં મોડું થવાથી પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. બેંગલુરુ હોટેલ્સ એસોસિએશને જાહેરાત કરી છે કે જો ગેસનો પુરવઠો તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો શહેરની હજારો રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનો 10 માર્ચથી બંધ કરી દેવામાં આવે છે. એસોસિએશનના જણાવ્યા મુજબ અચાનક જ કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે. આનાથી માત્ર હોટલ માલિકો જ નહીં પરંતુ દરરોજ બહાર જમતા વિદ્યાર્થીઓ, ડૉક્ટરો અને સામાન્ય નાગરિકોને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો આગામી 2 દિવસોમાં મુંબઈની તમામ રેસ્ટોરન્ટને બંધ કરવી પડી શકે છે. અત્યાર સુધી એસોસિએશનના અંદાજિત 10થી 20% મેમ્બર્સને ગેસ સપ્લાયમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, જીજીવલ ગુજરાતી ન્યૂઝ.